મોર્નિંગ માં બ્રશ કરતો જોર આવે હા ને ઉઠ્યા ખાટલાનું બ્રશ કરવો પડે જો આવતું રે મેં બચ્ચું આવતું રે હા આવી જા આઈ મમ્મી બ્રશ કરાવો ને બેટા હેલો તું બ્રશ કરીને આવી રો હારું બ્રશ તો કરવો પડે ચમ કરાવે છે એને બસ ચમ કરાવે અરે દાદા તો દોતે હા દાદા તો 32 દાદા દોત પડી ગયા બ્રશ તો કાકા હા દાદા દોત ક્યાં પડી ગયા દાદા તો દાંતણ કરે ને એટલે દોત પડી જાય બ્રશ કરે તો ના કરે આપણે ડોહાના બની જાય બ્રશ કરો ને બેટા બ્રશ કરવો પડે બ્રશ ના કરે ને તો ઘેરા ના કરે મોટા મોટા તું તો ડાયો છોકરું હું ઝેણો બોલો દીદી ખાવું દૂધ કાલે જો બહુ ચમ કરાયો એક જ વાત બસ ચમ કરાયો બોલ દે ને બ્રશ મુને કાઢી હવે આ વાત તો આખો દારો ચાલવાની અમારા આખા દિવસમાં આ જ વાત ચાલશે હવે ચમ કરાયો બસ ચમ કરાયો એક જ વાત ઉપર આ એક ટોપિક ઉપર આખો દિવસ જતો રહેવાનો અમારે ભજીયા ખાવા રાતે તમે ક્યાં જતા લે મોમન બધા વરઘોડા એમ જતા લે મધ્યમ તો પીઝા પછી શું લાવ્યો તો મસ્કાબન પછી બીજું બર્ગર હતું શું હતું લે મસ્કાબન હતું કે બર્ગર હતું હું કરો કંઈક બતાવે બ્રશ કરીને તો એક રૂમાલ લઈને બેસી કતેરું પાણી ભરી ખાને જો ને ધોવા માટે ખાલી ના ધોવાય કાકા એમનો ના ધોવાય તારા અહીં ના ઉજરો થાય ખાલી તાર રૂમાલ ધોઈ નાખ બધાનો ધોવા જાય તો તાર હોજ નહીં પડી જાય પછી રંબાય નહીં જવું તું છોકરી હોય એટલે આટલો ફાયદો જો એને બધું જ કામ આવડે નહીં નેચોઈને આવતી રહે આવી જાઓ બહાર અને ધ્યાની બતાવું શું કરો 2 મિનિટ ખાલી બતાવું હો અહીંયા સાફ સફાઈ થાય હા બધી બધાની સાફ સફાઈ કરે છે અને આ જો આખી રાત ઊંઘી થાકતી નહીં ને હવે ઉઠો હારી બે શરમ અડધું કામ થઈ ગયું ખાવાનું બની ગયું શરમ કર અત્યારે મોડી ઉઠું શરમ નહીં આવતી ઉઠવાનું રાખ છોકરા ઉઠીને ખાઈએ લીધું જેણો તો તારા શું કામ હોય અડધી રાત સુધી મોબાઈલ શું લેમ છે એડું વહેલી ઉઠતી હોય તો હા હા જો પેલો તો બાર બહુ મોં પાડે મને તો જો આજ તો મમ્મીને બહાર જવાનું હા ભત્રીજાની હગાઈમાં જવાનું શું થાય અલે તને ના નીકળી જાય કાઢવી તારા શું કરે તું બહાર કાઢી આજ હવારમાં જપતું નહીં વેગડ તાર ગુડ્ડી જોઈ રહી હજો એમ કે એનું દરો રમો મન નહીં રમાડતા જો બિચારી કેવું જુઓ હા રમવું કે હા રમા ને બિચારી બેટિંગ કર લે બેટિંગ કરવાનું કે હેરી એને ના આવડે બેટા એને હાથ ચો લે પણ ના રમતા ફાવે ને એને ના ફાવો
ઊંધું બેટ વગર જો બેટ નહીં પકડાતું એ નહીં જો જો રમાય પપ્પી કર દે ખેડ એના એમ ના કરે એમ કરવાની લે વધુ નહીં વધુ નહીં વાહ ભાઈ વાહ મારું ડાયું છોકરું હતું એની મમ્મી એ હજુ લે બેટું તાર દરી હા ના ખાવાનું લેવા તાર નહીં જવું તારો ત્યાં ના જવાય ના જવાય આવતું રે એ કેરી ના ખાય ના ખાય એટલે તાર દડી યાર હું અંદર જો હું ખીચડી મેકીને આવી હું નહીં ખાઈ જાય એટલે તાર દડી લઈ લે હેડ ને તું હું જોઉં પકડ ટાટા બાય બાય જો મિલી આજે કંઈક નવું શું કરવી પ્લેટ ડાયરેક્ટલી માંગ બટકી લે સોડો મેં કીધું પકડી લે અરે પણ બટકી દેખાતી નહીં મને કોઈને શરમ નહીં આવતી એવી રીતે માગતો હોવા માલપુઆ ગરમી કેટલી લાગે 45 ડિગ્રી ગરમી है ફાટીનગર બહુ જ છે 50 ડિગ્રી થઈ જાય ને આધાર કાર્ડના જેમ ને કોયલા થઈ જાય કોયલા આધાર કાર્ડમાં જો ફોટો આવે એવો રિયલમાં બધા થઈ જશે ગરમી બહુ જ છે અને હું તો એ જ વસ્તુ બહુ આગળ બહાર તાપમાન કરવું જ નહીં સાચી વાત બહુ બોનો ફોન વગર તો નીકળવાનું ફોન માં તો જ નહીં કરાય સાચી વાત ને તો બીમાર પડે હું પોતે બીમાર થઈ ગઈ મને ખબર તાપમાં રાખડી આપણો અંદર આખો દિવસ મહિને તો શું થાય તો તારું કહે એસી હોય એટલે આમ થોડુંક ઠંડક લાગે તો બહાર આવીએ શું તો હાર્દિક નવા ઘરમાં શિફ્ટ થઈ છે અને આપણને એમાં બિસ્કિટ થઈ જાય એની ખબર બધી ખુલ્લા કમ્પ્લીટ થઈ જાય સરસ લાગ્યું કમ્પ્લેટ ખુલ્લામાં ફોમી નહીં ફોમીમાં આરામ થઈ ગયો એટલે મને બહુ ગમી જાય પતાવવાની વાત કરી એમ ના કરાય ખાલી બસ એટલું એ ના કરાય ને હજુ તો બહુ બધું બનાવવાનું હોય થોડી હવા ખાઈ આવવાની બનાવવાનું હવા ખાઈ આવવાની બનાવવાની ચાલ બહાર પણ એક પોદું નહીં ફરતું દાદી બહાર છે દાદી કે તારું મૈયા જવાનું નહીં તા પંખા બંખા ચાલુ મૂકીને જતી રહી બંધ કરતા